સારું પર કરીએ તો સુરતના વરાછામાં એસબીઆઈ બેંકમાં લૂંટના સીસીટીવી સામે આવ્યા। એસબીઆઈ બેંકમાં લૂંટના વધુ એક સીસીટીવી સામે આવ્યા છે। સીસીટીવી કેમેરામાં લૂંટારુઓની કરતૂત કેદ થઈ છે। બે ગનમેનની સામેથી જ લૂંટારુ ફરાર થયા। એસબીઆઈ બેંકમાં 50 લાખ રૂપિયાની લૂંટ થઈ હતી અને હવે આ મામલે એક વધુ સીસીટીવી ફૂટેજ સામે આવતા જ દ્રશ્યોમાં પણ આરોપીઓ કેદ થયા છે। એસબીઆઈ બેંકમાં લૂંટનો એક પ્રયાસ અને 50 લાખની લૂંટ ચલાવી હતી અને વધુ એક સીસીટીવી સામે આવ્યા અને સીસીટીવી કેમેરામાં લૂંટારુઓની કરતૂત કેદ થઈ છે, જ્યાં બે ગનમેન ઉભા છે અને તેમની સામેથી જ લૂંટારુઓ ફરાર થઈ રહ્યા છે। 50 લાખ રૂપિયાની લૂંટનો આ કેસ છે અને વધુ એક સીસીટીવી સામે આવ્યા છે। અને આજ મુદ્દે સંવાદદાતા ધ્રુવ ફોન લાઈન પર છે। ધ્રુવ, સુરતના વરાછામાં એસબીઆઈ બેંકમાં લૂંટ થઈ હતી, હવે વધુ એક સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, શું વધુ જાણકારી આ મુદ્દે? બિલકુલ, સુરતના વરાછા લંબી હનુમાન રોડ ખાતે 50 લાખ જે લૂંટ થઈ હતી એસબીઆઈ બેંકમાં, તેમાં હવે એક પછી એક તપાસમાં ચોંકાવનારા ખુલાસા સામે આવી રહ્યા છે। આ જે આખી લૂંટ થઈ હતી તેના એક વધુ એક સીસીટીવી પણ સામે આવ્યા છે, જેમાં રોકડ ભરેલી પેટીને 5 મિનિટમાં ઉઠાવી એ જતા આજે લોકો ચોર જે છે તે જતા જોવા મળ્યા હતા। એટલે કે કેશ વેન જે આવે છે તે કેશ વેનની જે ગનમેન છે તેની બાજુમાં જ લૂંટારુઓ તેની સાથે સાથે ઉપર જાય છે અને થોડા જ ક્ષણોમાં આ જે લૂંટારુઓ જે છે તે કેશ વેનની જે બેગ છે રૂપિયા ભરેલી તે લૂંટી જાય છે અને સાથે અંદરના જે ગ્રાહકો છે અને અંદર જે રૂપિયા પડ્યા તે પણ લૂંટીને ફરાર થઈ જતા હતા। એટલે કે આ જે બહારના જે સીસીટીવી જે છે તે વધુ એક સામે આવ્યા છે, જેમાં કેશ વેનની સાથે સાથે આ લૂંટારુઓ પણ તેની સાથે અંદર પ્રવેશતા જોવા મળ્યા છે। એટલે કે આ આખી આ જે ઘટના જે છે તે ઘટનામાં આ જે લૂંટારુઓ જે છે તે ખાસ આખી રેકી કરી રહ્યા હતા તેવું સ્પષ્ટ હવે લાગી રહ્યું છે અને જે કેશ વેન જે છે કેશ વેનની તેઓ રેકી કરતા હોય છે। કેશ વેન આવ્યા બાદ જે છે તેઓ અમુક જે લૂંટારુઓ જે છે તેમની સાથે સાથે અંદર પ્રવેશ્યા અને ત્યારબાદ આખો ઘટનાક્રમ છે તેને અંજામ આપ્યો હતો। કેટલાક લૂંટારુઓ જે 7 જેટલા લૂંટારુઓ છે તેમાં 3 થી 4 જેટલા જે છે તે પહેલેથી જ 1 વાગ્યાની આસપાસ પહેલા 1 કલાક પહેલા તેઓ અંદર પહોંચી ગયા હતા અને ત્યારબાદ જે બીજા 3 થી 3 જેટલા લૂંટારુઓ જે છે તે આ કેશવેનની સાથે સાથે ગનમેનની સાથે સાથે તેઓ અંદર પ્રવેશે છે, ત્યારબાદ આખી આ લૂંટને અંજામ આપી ફરાર થઈ જતા જોવા મળ્યા છે। જી બિલકુલ, આભાર ધ્રુવ તમામ જાણકારી માટે।